हेलो फ्रेंड्स, केम छो? मजामां? अस्सलाम वालेकुम, बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। આજે આપણે બનાવશું શાહી ટુકડા। જોઈને જ ખબર પડી ગઈ હશે આપણા શાહી ટુકડા મસ્ત એવા મજાના। શાહી ટુકડા બનાવવા માટે આપણે લીધી છે બ્રેડ। આ બ્રેડ લઈ લીધી છે આપણે, એને આપણે બધી કોરું કાપી લેશું। આ એક કતર લઈને સરખે સરખી કપાઈ સીધે સીધી આપણે બધી કોરું કાપી લીધી છે, એને અલગ રાખી દીધી। અને આપણે 4 પીસ કરી લઈએ। નાના નાના આપણે 4 પીસ કર્યા છે, એ મોટા પીસે કરી શકો તમે। બધાને આપણા નાના પીસ થઈ ગયા છે। અહીંયા આપણે તેલ ગરમ કરવા રાખ્યું છે। તેલ ગરમ થઈ જાય એટલે આપણે બ્રેડના ટુકડા છે બધાય તળી લેશું। તેલ થઈ ગયું છે એટલે આપણે હવે બધાય ટુકડા તળી લેશું। જોઈ શકો છો થોડીક જ વારમાં તળાઈ જશે। બહુ એકદમ કાળા નથી કરવાના। આપણે જોઈ શકો છો આવી રીતના બધાય તળી લેવાના છે। અને હવે આપણે કાઢી લેશું અને ટીશ્યુ પેપર ઉપર મૂકી દેશું। આવી જ રીતના આપણે થોડા થોડા કરીને બધાય તળી લેશું। અહીંયા આપણે બધાય તળાઈ ગયા છે। અહીંયા આપણે બનાવશું રબડી। રબડી માટે આપણે દૂધ લીધું છે। દૂધમાં એક ઉછારો આવી ગયો છે, એની અંદર રાખશું ખાંડ। સ્વાદ અનુસાર ખાંડ રાખશું। જોઈ શકો છો ખાંડ રાખી દીધી છે, એટલે આપણે અહીંયા રાખશું એલચી। એલચીનું પાવડર હોય તો એલચીનું પાવડર તમે રાખી શકો છો। અહીંયા આપણે એક એલચી રાખી છે ખુશ્બુ માટે। અહીંયા રાખશું આપણે બદામની કતરણ। અહીંયા તમારા પાસે કાજુ બદામ પિસ્તા કોઈ પણ વસ્તુ રાખી શકો છો। અહીંયા આપણા પાસે બદામ જ અવેલેબલ હતી અહીંયા, એટલે બદામ રાખી છે। એની અંદર રાખશું આપણે કસ્ટર્ડ પાવડર। આપણે દૂધમાં આવી રીતના ડોઈને રાખી દેવાનું છે। એમને એમ કોરે કોરું નહીં રાખવાનું, નકર ગાંઠા પડી જશે। હવે આપણે આને એકદમ થવા દઈશું રબડી જેવું અસલ મજાનું થઈ જાય। ધીરી આંચે થવા દઈશું, મીડિયમ આંચે એને જોઈ શકો છો એટલું ઘાટું થયું, હજી થોડીક વાર ઘાટું કરી લેશું। અહીંયા આપણે રબડી તૈયાર થઈ ગઈ છે, એટલે આપણે એને સર્વ કરી લઈએ। શાહી ટુકડાને એક ડીશ લીધી છે અને આવી જ રીતના આપણે બધાય ટુકડા સજાવી લેશું એક કાચના બાઉલમાં। જોઈ શકો છો આવી રીતના 5-6 રાખવા હોય તો 5-6, નકર અહીંયા આપણે થોડાક હજી વધારે રાખ્યા છે ટુકડા, સાઈડમાં આપણે રાખી દઈએ। જોઈ શકો છો આપણે સુપર ડીશ એવી બનશે। શાહી ટુકડા જલ્દીથી બની જાતી એવી ડીશ। 2-3 બ્રેડ પડી હોય તો તમે બનાવી શકો છો આવું જલ્દીથી બનતું હતું। અહીંયા આપણે બધી બ્રેડ રાખી દીધી છે શાહી ટુકડા તળેલા। એનામાંથી રાખશું રબડી આપણી। જોઈ શકો છો રબડી એકદમ રાખવાની છે વધારે, અંદર લગીને બધી ગળી જાય એના માટે છે એટલી રબડી આપણે રાખી દીધી। એટલે આ બધી અંદરમાં નરમ નરમ થશે, પોચું પડશે, અંદર લગીને આપણી રબડી ચૂસાઈ જશે, એટલે સરસ મજાની મીઠાશ ચડી જશે બધા। આની ઉપર આપણે બદામની કતરણ પાછી છાંટી દઈએ છીએ, જોઈ શકો છો। આની અંદર આપણે ગુલાબની પંખીડી રાખી દીધું છે। તૈયાર છે શાહી ટુકડા।